ફેમિલી કેમ છો બધા મજામાં મારી ચેનલમાં તમારા બધાને સ્વાગત છે. હું લેવા કે આપણે જઈશું દરિયામાં શાક લે. આવો મસબો જો કે એક છે ને ઉતરી ગયેલો છે અને શાક લઈને આવી જશે. તો હું તમને શાક દેખાડવાનું છું આજમાં. પહેલે વહેલું શાક વર્ણાવરની અંદર મસબાનું છે. જોવાની તમને મજા આવશે તો જ બકે, મજા આવે તો જ બકે મજા. હવે મારા હલકને સ્વાગત કરજો બધા, કેમ કે આપણે દરરોજના માટે હંમેશા માટે શાક જ આવતું રહે. ઝાઝવ કરીને શાક જ આવી છે, અલગ અલગ નથી નવું. તો તમને દેખાડવાની કોશિશ કરી અને હું જાઉં છું દરિયામાં લેવા. અહીંયા આપણું જાળ આવી ગયું છે, ઢાંગર બાંધ્યો હોય ને એવું હલો ઢાંગર આવ્યો હોય એ બાંધ્યો હોય નહીં. તો અત્યારે પછીને પાછું કંઈ આવ્યું નથી. આવશે તો તમને દેખાડતો રહી. અને હજી કંઈ આવ્યું નથી. અને મસબો ઠેઠ ચરવલ્લા પણ ઠેઠ દૂર ઊભો છે. આજમાં દરિયો ખાલી છે ને એટલે તો ના ઠેઠ જવાનું છે, ના જઈને તમને મળી. તમે આ ભાઈને જોઈએ છીએ હું લેવા કે ઝીંગા બે પકડીને આવ્યા ને ઈવડાવી છે ને આમ જો એક તળિયો તેને ગોતી લીધો મસ્તીનો. અમે જઈએ છીએ બે શાક લેવા. હું આંબી જાવ અને મારો બેટો બહુ આગળ થઈ ગયેલો હતો, કેમ કે શાક ખાને ઉતરથી જઈને છે ને હવારમાં કામ હોય દાંતડી લઈને નેદવાનું અને ભૂખો ચાલો ભાઈબંધ મારો તે શાક લેવા જાય છે. એમ બે કા હા આજમાં શું ખાવું ગમે મચ્છી ખાવાનું ને કા મચ્છી આમ જો મચ્છી હોય એટલે યાર અડધો રોટલો ખાતા હોય ને બે રોટલા ખાઈ દે. બે નો ખાઈ એક તો ખાઈ જાય, એક તો ખાઈ જાય આખો. હા વાહ વાહ મચ્છી ની હવા દે રોટલા હાલે ઝપટ બોલે. તો ચાલો આને કહેવાય તળિયો. પણ હવે તળિયા આપણે કેમ ને જડતા એટલે હા જડતા શું કરવું આપણે જડતા ને શું કરવું એ વાત આની હાસી છે. મિત્રો ફાઇનલી તો મસબો આવી ગયો છે અને શાક ઉતારી દીધું. અહીંયા એક તગર આવેલ છે અને પાછો ઊંડો જાય છે. શાક ઉતારીને થોડોક ઊંડો પાછો વયો જાય. અહીંયા નીચે પથ્થર શકે તો પથ્થરમાં આફાડવા ન દેવાય એટલે થોડોક ઊંડો લઈ લે છે, બાકી બીજું કંઈ છે નહીં. અને તો ધીમે ધીમે કેવો જાય અત્યારમાં સવારમાં એક ભાઈ તો માથે ચડીને બેઠો હતો અહીંયા ધેરમાં એટલે તો ચાલો અંદર જાય છે ને હવે બાસના લંગર મેકાઈ દે લગભગ પાછા. અને શાક આવી જશે ને એક ભાઈ અહીંયા કોપર્યું નાખે. નાખ્યું એ શું પકડે ટીટમ લે. તો દરિયો ખાલી થઈ ગયો લાટ બધો. આપણે ટીટામાં ઓલા પણ દોરો આવતા બોલો મોકો તો મોકામાં ચોકો મારતો નતો પણ મને યાદ ન રહું. અને આ કેટલું શાક આવ્યું તમને દેખાડી દઈ અહીંયા નહીં, પછી ઘરે જઈને પાછા મળશું. તો શાકમાં તો ભાઈ કાંઈ આવ્યું નથી. એક અને બે તો ફરેડ આવી ગયા બોલો. ઢાંગર ટાઈપ બે ફરાડિયા છે, પાલવા છે થોડીક પાપલેટ થોડાક એટલા ગુમલા. બાકી ગુમલામાં કંઈ શાક છે નહીં. એટલે એ મોજા કેવા હોય તો લંગર નાખી દીધું ના આવે ને. અને મારા બેટા શાક કઈ લાટ લાવ્યા નહીં આવતા. તો વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જજો. તમે લાઈક નથી કરતા એટલે વચમાં કેવું પડે લાઈક કરવાનું, તો લાઈક કરી દેજો. પાલવા છે, પાપલેટ છે, આ મોટું જબર ફરાળ છે, એવા બે છે. થોડોક એવું શાક આવી ગયું છે, કઈ લાટ આવ્યું નથી. તો આ કઈ શાક આવ્યું જ ન કહેવાય. એલા એ શાક કેમ એટલું તેવું છે જીણાભાઈ? શાક કેમ એટલું તેવું છે? તરત વૈયા વાળે છે. બરફ વગેરેના જેલા હતા ને એના કારણે કેમ લાગે કા બે છે. હા હેલો આવો ધનજીભાઈ આવો. હે શું કહેતા ધનજી લઈ લે તો શાક કરી દીધું તમે ઝીણાભાઈ. ખીસમ નાખ દઈ તું ખીસમ નાખ દઈ મોટા. આમ જો હું કોઈ તો એક તળિયો હતો ને પાછું તળિયું ડોઈશું ગોતલી જોઈએ કે એકલા તળિયાને ખાવીને કરતા ડોઈશું હારે ખવાય નહીં. ઉકાળો કરવા નાના માણા હોય તો મરી જાય, મરતા હોય એ જીવી જાય કાતો. આનો ઉકાળો કર્યો ને તો માણા મરતું બસી જાય એવું છે. ઉધરે હારી દે સાચી વાત છે. ચાલો તગારો ચડાવે છે. હળું એક માથું ભાંગી જાય. એ ભાઈ તમે કોના ઘરના બાઈ? હા તમે કોના ઘરના બાઈ છો? તમારા તગારાના ઘરના બાઈ. તો બધા તગારું એક આવ્યું છે શાકનું. શાક તો કંઈ આવ્યું નથી. બાકી ઝીણાભાઈ નમી બે ભેગા છે એ તગારું લઈ. તો આનું નામ છે ઝીણિયો. કા ઝીણાભાઈ છે એ વખતે સાસુ છે. હાલો ઝીણાભાઈ છે. આમ તો ઝીણા દાદા થાવ કે કાકા થાવ કે શું થઈ રહ્યું તમારો? હું તારો ભાઈબંધ નહીં તારો ખાઈશો તમારો પણ ઓલા ખાઈશો પણ તમારો ભાણ જ. તો કંઈક થતું છે કોઈ કશાબ કરીને કહેતો મને. હાલો એ અમારા ઝીણા ફોવા તગારો લઈને હાલ્યા આવે છે ભાઈ ને આઈસી હાલો તો ઝીણા ફોવા એમ જ ને. વાહ ઝીણિયા વાહ સરસ.
તગારો પૂકી ગયો શાકનો કા પહેલો આવી ગયા. મોટું ફાટી રહ્યું છે પહેલો આવી ગયું છે કા તો હવે ચાલો જોઈએ છીએ તો શાક મસ્ત જો મિત્રો કેવું શાક આવી ગયું મસ્ત મજાનું તાજું તાજું શાક આવી ગયેલું છે કા ખાવતા લો ભાઈ કા હા ચોપાડિયા ને પાપલેટ બધી જાતનું આવી ગયેલું છે. ઓલો ફરાડીયો કાઢ ઓલો ફરાડીયો કાઢતો છે ઓલો કાઢ એમને બાપુ એને એવું બોલો ને લેવા ગુમલા જોઈ દાડી જો આ ફરી મસ્તી ના ફરાડીયા છે ભાઈ એ ફરાનો ભાવ શું છે 300 છે કે 400 300 રૂપિયા છે અત્યારે હાલો ભાઈ ફરાનો ભાવ ફરેલો પહેલો શાક એવું નથી ને તો એટલે હું કડકડ ખુરખુર કરે હું કાઢા કે ખબર ને પડતી ગુમલા ખાવાનું છે તારે હે હા લે પાલવાને એવું કીધું ના ખાય તો ગુમલા ન ખાવાનું યાર. ઈ વાત હાલો ગુમલા આમ તો વળના વરમ પહેલી વખત ખાવાનું થાય હાજી ખાધા નહીં ને કીધું તો ઈ વાત સાચી છે તો ગુમલા ખાવાના છે આવડે ને ગોતે છે એટલું શાક એવું છે અને આમ જો ફરાડી એટલે બે ફરાડિયા મસ્ત મજાના કઈ ઘાટીની ફરાડિયા છે અને હવે આ ગુમલા ગોતે છે થોડાક અને સેજા હાલો બરફમાં શાક નાખી દો ગાય તો લે ખાગો પકડી દો કાજલ તો તમે બધે કેમ પણ એ સીવે લે એ ઠેલવેન પાછો ભરી જાય એકવાર પાણી નામે પાણી વાહ ભાઈ વાહ 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 સરસ 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 જાવ ચાલો બહુ મોટા મોટા આવી ગયા પણ આ તો પેલો એલો છે એટલે નાના નાના છે. તે એટલે બધા લીધી હા એટલે તો ખાસ જાય ને એવું છે જાવ જાવ હાલો બનાવો રેસીપી આવું આને શું કહેવાય ફરાડી કહેવાય તને શું કહેવાય ફરાડી એ શું છે ખાગી વાહ ભાઈ વાહ બે ફરાડી આવ્યા અડધું તગર શાક આવ્યું શાકમાં કઈ એવું નથી ભરેલા પહેલા ઝીણા ઝીણા આવ્યા બે ગણાવા પૂરતી મારા બેટા આ શું કહેવાય એ સાક્ષી પીલું નર્મદા અમે આને નર્મદા કહીને તમે બધા સાક્ષી કહેતા છો કદાચ તો આપણે ઘરે આવ્યા તેવા ખબર પડી કાજલ તો અહીંયા છે ને નિયાંશુ અને ધનજીભાઈ ગુમલા રમે છે ભાઈ તો આનો બનાવવાનું છે અમારે શાક પણ બાકી વિડીયો આજમાં નહીં આવે વિડીયો જોવો ને તો કોમેન્ટ કરજો કા નેન્સુ નેન્સુ હા કહેતા તમે છે ને કોટડા જા રાખડીઓ બાંધવા એ વિડીયો ધનજીની મોજમાં મેકેલો છે જેને જોઈને જોજો આ ત્રણેય બેનો ફોટો છે ને આમ જો કેટલા દાંત કાઢ્યા કોટડામાં આખું કોટડા ઊસું લીધું એટલા દાંતને બાતને કાઢ્યા હા તો એ વિડીયો જોઈ લેવાનું કીધે બધાને કા હા એ વિડિયો જોઈ લેજો ને હાલો આની રેસીપી જોવી તો કોમેન્ટ કરીને કહેજો એન જો વિડીયો બનાવવાનો છે અહીંયા બોલે બીજે તક ન બોલે કા ઘરે તો બોલે ને વાહ પાલવા ખાવા લઈ આવો તો બા તમને કહી લાલભાઈ હાલો તો ગુમલાન શાક બનાવી શું કે બેટા એવું વાહ વાહ રાખડી જ દેખાડે છે બરાબર કૃષ્ણ રાખડી બાંધીને વાહ 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 કા વાહ ભાઈ સરસ મસ્ત મજાનું શાક બનાવવાનું છે હવે આપણે આનું વાહ તો આજ તો ગુમલાની રેસીપી ખાવાની છે અમારે તમારે બધાને ગુમલાની રેસીપી શીખવી તો કોમેન્ટ કરજો બધા કા તમે વિડીયો બનાવશો ખરા કા આજમાં તો બાકી એક વિડીયો બનાવતા નથી પણ બનાવશું ખરા બનાવવાનું પણ બનાવીશું ખરા તમે બધા કોમેન્ટ કરશો તો સરસ આપણે શાક બની જશે ને આપણે બેસી જશે સંભાળ તમે પણ બધા ચાલો ઘરે ચપા લીલા ગુમલાનું શાક છે વાહ ભાઈ વાહ આવી રીતનું કાંઈક શાક બનાવેલું છે અમે તો જેવું બનાવ્યું એવું બનાવીએ છીએ પણ અમને આવું થોડું વધારે પસંદ હતું તો પહેલે વેલું આવું બનાવ્યું પછી બીજી વખત બીજું બનાવ્યું છે ત્રીજી વખત બીજું બનાવ્યું છે નચ બનાવી રાખવાનું છે ને ઘઉંના રોટલા છે ને બારના રોટલા છે ચાલો જમવા બેસી જાઓ ઓય દીધું જમવાનું છે તારે ખાવાનું છે કે એટલે ડુંગળી હિતે છે એ તો કહેતા ભૂલી ગયું કા ધનજીભાઈ ને ગરમી થાય તો ચાલો મિત્રો અમે જમી લઈ ચાલો બધા જમવા ના પાણી જાથા મેં કાજલને જોયા તો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય બાય